શીલાબેન, શાકભાજીના ભાવ તો કેટલા બધા વધી ગયા છે. અને આ રવૈયા ખબર છે, આ 25 રૂપિયાના આટલા રવૈયા આયા. રવૈયા લેવાય જ નહીં. મારા ઘર તો કોઈ ખાતું જ નથી. હું તો રવૈયા બનાવું, મારા વડજી એવા બગડે. મારે 2 શાક બનાવવા જ પડે, બટાકાનું ભેગું બનાવવું જ પડે. ઓહો હો, તો બહુ તકલીફ કહેવાય તમને. આવી ગઈ તમારી દીકરી. હા તો અરે આજકાલ મને થતું હતું કે મારી દીકરી કેમ આવી નથી, આજે આવી પણ ગઈ. ભલે તમારી સગી દીકરી ન હોય. જય શ્રી કૃષ્ણ માસી. કેમ છો મારી દીકરી? જો માસી એક વાત કરું, માસી એટલે માં કરતા પણ વાલી હોય નહીં માસી? મારી દીકરી. હા હા, શું વાત છે? નીતામાં છે દરરોજ તો સવારના પોરમાં અમને યાદ કરતા હતા, અને આજ ભાણી આવી એટલે અમને ભૂલી ગયા. કેમ માસી? હા આજ તો જો આવી ગઈ ચાંપલી. હું તને જ યાદ કરતી હતી. જાને જુઠ્ઠી, મને યાદ કરતી હોય તો સવારની આવતા પહેલા મને ફોન ના કરતી. ચલ હવે ઊભી થા. અરે હાલ તો આવી છે. અરે એની ચા નાસ્તો તો કરવા દે. પણ તું એને ક્યાં લઈ જાય છે? માસી મારે મંદિરે જવું છે ને, તો સીમાડીને પણ લેતી જાઓ. ના હો, મારે એને ઘણી વાર ના મોકલાય. અને મારા વિશ્વાસે તો અહીંયા મોકલી છે. અને હા, કઈ બહાર જાય અને કઈ ખાય તો પછી મારે જવાબ આપવો ભારે પડે. કેમ રસીલાબેન, ખરું ને? હાસ તો એક કામ કરો, અત્યારે ખરા બપોરે જવા કરતા સાંજે અમારી સાથે આવજો ને, એમ કરો. માસી પ્લીઝ જવા દો ને. હા માસી પ્લીઝ પ્લીઝ જવા દો ને એકવાર. તમે બંને માનવાના નથી. હે, જાઓ જલ્દીથી દર્શન કરીને આવી જજો. હા, યસ યસ યસ. લો માસી, આ મારું બેગ અને આ મારો ફોન. એન્ડ હા, તમારા હાથના બટાકા પૌવા બનાવીને રાખજો, હું આવીને ખાઈશ. ફટાફટ બનાવીને રાખીશ. હા? ઓલા એક એવો હાથ મારવો કે આખી જિંદગી સુધરી જાય. અરે ભાઈ રેવા દે ને, નકર પોલીસ હાડકા ભાગી નાખશે. અરે આ પોલીસ વાળા દીવે આ જીવલો ને શું શું લે છે? પોલીસ જ નહીં. ઓહો, કયા ગામના ગોરી? જીવલા, તને કેટલી વાર કીધું મારી જોડે મજાક નહીં? મારા ભાઈએ મારે તો ભૂલી ગયો. હવે તને નહીં, મહેમાનનો પરિચય માંગુ છું. કયા ગામના ગોરી? રગલા સીમા છે, સીમા તો ઓળંગવી જ પડશે. આ જીવલો ગામનો ઉતાર છે. મારા ભાઈ એકવાર કૂટ્યું તો પણ શું થતો નથી. ચાલ પગું પણ અહીંયાથી. તો ખાલી જોઈને તમને એવું લાગે કે જીવલો કીધું ને તને એકવાર ના. છોકરાને તો નામ જ હા હોય. હા, તને એક વાર કીધું ને કે મને તારામાં રસ નથી. જો જીલા, હાથ નહીં લગાડતો, મને કહી દઉં છું તને. બચાવ બચાવ, હાથ નહીં લગાડતો. બચાવ. અહીંયા તને કોઈ બચાવવા નહીં આવે. અહીંયા જીવાનો રાજ છે. આ ગોરે, હાથ ના લગાવતો, હાથ ના લગાવતો. હા, મારી જમાર જમાર. એ છોકરી જોતી નથી, મરી જઈશ. પિયા તું. વિશાલ, સારું થયું તું મળી ગયો. પણ શું થયું? આટલી ગભરાયેલી કેમ છે? વિશાલ, ત્યાં ત્યાં ઓલો જીવલો મારી બેનપણીને.
એટલે માર માર. વિશાલ 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 આજે તમે સમયસર ના આવ્યા તો ખબર નહીં શું થઈ જાય. તમને લાગે કામમાં નવા આવેલા લાગો છો. ચલો છોડ દો તમને. ક્યાં નહીં ત્યાં આવેલા લાગો છો? નીતા માસીના ત્યાં. ચલો હું છોડ દઉં. અરે તમને તો વાગ્યું છે, લોહી નીકળે છે. આ તો કઈ ના કહે, આવું તો વાગ્યા કરે. જતી કઈ અનર્થ જ થવાનો છે. મેં ના પડી હતી ને કે ના જશો, માસી પણ તમે મારું કઈ માન્યા જ નહીં. અરે તારા મા બાપને હું શું જવાબ આપે, શું મોઢું બતાવત? અરે તું તો ચૂપ માર. તમને તો કઈ ભાન નથી સમય કેવો ખરાબ જઈ રહ્યો છે. હશે નીતાબેન, જે થવાનું તો થઈ ગયું. આપણી છોડી સલામત છે ને, બસ ભયો ભયો. હે ભગવાન, તારો પાળ માનો એટલો ઓછો છે. અરે બેટા વિશાલ, તારો ઉપકાર માનો એટલો ઓછો છે. અરે માસી, આ તો મારી ફરજ છે. ચલો હવે હું જાઉં. અરે પણ આ લોહી નીકળે છે ને. અરે નાનો કા છે, મટી જશે. ચલો હું નીકળું ક્યારે. जब से तुझे देखा दिल को कहीं આજના જમાનામાં આવા છોકરાઓ ક્યાં જોવા મળે. આજ તો આટલું કામ તો પેટનો જણ્યો પણ ન કરી શકે. અમે જોઈએ છીએ ને તો. શું તમને ખબર છે, પણ કોઈ પણ કામ હોય ને એ કરી લે છે. દૂધ લાવવાનું, કરિયાણું લાવવાનું, અરે અડધી રાત્રે પણ મારે કંઈ કામ હોય, દવાખાને જવાનું તો આવી જાય છે. એવું જેવો છોકરો છે. અરે આપણે છોકરી બહાર આવે તો એને ઘરનું કામ સમજાવીને જવું ને, બહાર જ નથી આવતી. લાગે કામમાં હશે, તમે તો ખરું ને. હા હા હા, ચલ ચલો. હા કે છે કેવા કિસ્મત ના તારા જેવા અમને મળ્યા ચાહનારા. હો તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ.
માસી બોલ. માસી તો નથી. વિશાલ તું અહીં અત્યારે કેમ ના આવા? અવાય નહીં પણ આ તો પણ આ તો એટલે શું? કઈ નહીં. કઈ નહીં કઈ તો છે, બોલી દે ને હવે. ના હો એવું કાંઈ જ નથી. રાતે આખી રાતે હેરાન કેમ કર્યો મને? મેં રાત્રે ના ભાઈ હું તો અહીંથી બહાર નીકળી જ નથી. આખી રાત મારા સપનામાં કોણ હતું? તું તો હતી. જાને જુઠ્ઠા. સાચું કે તને પણ સપના આવ્યા હતા ને? ના રે ખરેખર? ના સાવ એવું પણ નહીં હો. તો પછી કહી દે આય. જાને હવે ઓકે તો હું જાઉં. મેં ક્યાં જવાનું કીધું? એ તો કહ્યું જાને હવે. જબરો છે હો તું તો, એક વાતે પણ બંધાતો નથી. છોડ કોઈ જોઈ જશે. ના રહેવા દે ને. રહેવા દે ને. છોડ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. માજી પણ એક વાત સાંભળતો જાઓ. જય શ્રી કૃષ્ણ. નીતાબેન આગ લાગ્યા વગર ધુમાડો ન હોય. ચલો ઘરે. શીલાબેન, પેલા ભાઈની વાત એકદમ સાચી છે. જો આવું હોય ને તો મારે કંઈક કરવું જ પડશે. ચાલો. વિશાલ બેટા, હા માસી આવો ને. સારું થયું તો અહીંયા મળી ગયો. મારે થોડું કામ છે તારું. હા માસી બોલો ને. આ તો અહીંયાથી જતો તો એટલે થયું કે મળતો જો ઘેર એટલામાં સીમા મળી ગઈ. કશું વાંધો નહીં બેટા. પેલા સુંદરપુર વાળા વીમા એજન્ટ છે ને, એમને ત્યાં મારા 35,000 રૂપિયા પાક્યા છે. મારે કામ છે પૈસાનું. તું જરા લઈ આવીશ ને? માસી આજે જ જવું પડશે? ના બેટા, મારે એ પૈસાની કાલે જરૂર છે, એટલે તું બેટા આજે જ લઈ આવ ને. હા માસી તો આજે જ જતો આવું. સુંદરપુરા જઈને આવતા મને ટાઈમ લાગશે. સીમા, સીમા, આ બધું ખોટું થઈ રહ્યું છે. મારા ઘરમાં આવું ખોટું ન થાય. હું તારા મા બાપને સમાજને શું જવાબ આપીશ? પણ માસી કહ્યું ને, તું ફટાફટ તારી બેગ તૈયાર કર. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી. અને હા, મારે સાપના ભારા નથી સાચવા, સમજી? માસી પ્રેમ કરવો એ ગુનો છે? મેં કહ્યું ને, તું ફટાફટ તારી બેગ તૈયાર કર. હું તારા ઘરે મૂકી જાઉં છું.